ઉપલેટાના જળાશય વિસ્તારના ખાડામાં પાણી ઉભરાતા પાણી ઘરોમાં ઘૂસ્યા. શહેરના વોર્ડ નંબર 3માં આવેલા ખાડા તરીકે ઓળખાતા જડેશ્વરના ખાડામાં આશરે 100 જેટલા ઘરો આવેલા છે. આ વિસ્તાર સ્લમ હોવાથી કાચા મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. 2 દિવસ સતત પડેલા વરસાદને કારણે આ વિસ્તારમાં ગોઠવોનું પાણી ભરાતા ઘરોમાં પાણી ઘૂસવાથી સામાન્ય નુકસાની થવા પામેલી. આ વિસ્તારના લોકોએ નગરસેવક ચંદ્રપાલસિંહ જાડેજાને જાણ કરતા તેઓ મોડી રાત્રે ટીમ સાથે દોડી આવ્યા હતા. નગરસેવક ચંદ્રપાલસિંહ જાડેજા તાત્કાલિક નગરપાલિકાને જાણ કરતા ટીમ સાધનો સાથે ઘટના સ્થળે આવી પાણીનો નિકાલ કરાવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસી જતા રાશન જેવી કીટો પલળી ગયેલી હતી. કોઈ મોટી નુકસાની કે જાનહાનિ થવા પામેલી ન હતી. અહેવાલ જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા. મારું નામ મહેશ સોલંકી. અમે ઉપલેટા વિસ્તારના જડેશ્વર નગરમાં રહીએ છીએ. 2 દિવસ ફૂલ વરસાદના કારણે અમારે પાણી ઘરમાં ઘૂસી ગયેલા છે. જેના કારણે અમારે અધિકારી સુધરાઈ સભ્ય ચંદ્રપાલસિંહને અમે જાણ કરેલી, તે સ્થળે આવીને અમારી મદદ કરેલી છે. એને આવી નગરપાલિકાને જાણ કરી અને અમારે પાણીનો નિકાલ કરાવ્યો. મારું નામ ચંદ્રપાલસિંહ જાડેજા, વાઇસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. આજથી 2 દિવસથી આ ઉપલેટામાં અતિ ભારે વરસાદના કારણે વોર્ડ નંબર 3ના જડેશ્વર નગરમાં ઘરની અંદર પાણી ઘૂસી જવા અને અતિ ગંભીર હાલત હોવાથી ત્યાંના રહેવાસીઓએ અમને જાણ કરતા અમે નગરપાલિકાને તાત્કાલિક ધોરણે જાણ કરી અને ત્યાંના પાણીનો નિકાલ અમે કરાવેલ છે.